તો કેમ છો મિત્રો? એ ગયો આ છે અમારા ભારત સરકારનો રોડ. સેંકડોથી મોટા માત્રાથી સેંકડો પેઢી વીજ્યું પણ આ રોડ નો બન્યો. અમારું સપનું છે કે આ રોડ બને એટલે એની માથે મોટરસાયકલ હાંકવી, 2 ફાઈટ વીટોળ્યા કોણે. રોડ જ નથી બનતો, એમાં સપનું કેમ પૂરું થાય? સપના આમ થાય તે અમુક જ હાસા થાય, બધા ન થાય. મારું એ સપનું છે કે આ રોડ બની જાય તો મોટરસાયકલ લાઈનમાં તો આખું ચોમાસાની તો મજા જ અલગ છે. બધા હરિયાળું બધું લાગે અને ફરવાની બહુ મજા આવે. પણ ખેડૂ હોય ને, ખેતી કરતા હોય ને, વધારે ભાગ કામ તો ચોમાસામાં જ હોય. અમુક નીંદતા હોય, અમુક કપાસિયા સોંપતા હોય, અમુક દવાઓ છાંટતા હોય, મારી જેવા હોય. ચોમાસામાં ફરવાની મજા આવે એવી એકઈ મોસમમાં ન મજા આવે. ના, અમારા ભારત સરકારનો રોડ છે, આમાં હું પડું નહીં સારું. એ આવી 4 વ્હીલ આવે છે. માતાજી 4 વ્હીલ વાળાએ ગારો એવો ઉડાડ્યો, પગ ભરી મૂક્યા આખા. આમાં હું પડીશ ને તો સોલાઈશ નહીં, પણ ગારા વાળો થઈ જઈશ તો કોઈ ઓળખશે નહીં. પડીને લાગે એવું જ નથી અત્યારે. હું આમાં લપટી જઈ. આખા ગુજરાતમાં આટલો વરસાદ પડ્યો, પણ અમારા ગામની ભાદર અને આ મોટા માત્રાનો વાયદીલો કહેવાય ભાદર, એ 2 ભાદરું જ નથી આવી. બાકી આખા ગુજરાતમાં એટલો વરસાદ પડ્યો ને ઘરમાં પાણી ગીરી ગયા. અમારી ભાદરમાં પાણી ન આવ્યું. હું અહીંયા નર્સરીમાં મરસીનો રોપ લેવા આવ્યો. અહીંયા કોઈ છે નહીં. હવે પેલા વિશ્યા જાતો પછી પાછો આવું. આ નર્સરી છે મોટા માત્રા. રોડેથી બતાય છે. શેખડો જતા હોય કે વિછ્યા જતા હોય તો બતાય છે આ રે નર્સરી છે. આ બાજુ વરસાદ ચડ્યો છે.